ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 3ના છેલ્લા ટોપિક સાપેક્ષ વેગની ચર્ચા કરવાના છીએ. આ ટોપિક ટેક્સ્ટબુકમાં પેજ નંબર 51 પર આપેલો છે. ટોપિક નંબર 3.7 રિલેટિવ વેલોસિટી, એને આપણે સાપેક્ષ વેગ એવું કહેશું. સાપેક્ષ સ્થાનાંતર ખાસ તો એ આપણે જોવાનું છે, અને એના પછી સાપેક્ષ વેગ શું છે અને એનું શું સૂત્ર છે એની આપણે થોડી ડિસ્કશન કરશું. એટલે આ ટોપિક એન્ટ્રન્સ એક્ઝામની જે તૈયારીઓ આપણે કરીએ છીએ એમાં વધારે અગત્યનો, અને અમુક દાખલાઓ છે, એક ઉદાહરણ આમાં આપ્યું છે, એ પણ આપણે આની સાથે સાથે જ જોઈ જશું. તો આપણે સાપેક્ષ શબ્દનો ખ્યાલ આપણને બધાને છે. સાપેક્ષ જ્યારે આપણે વાત કરીએ ત્યારે એવું કહીએ છીએ કે ધારો કે આપણે એમ કહીએ કે કોઈ એક વ્યક્તિ છે એ બહુ કાળો છે, અથવા તો કોઈ એક વ્યક્તિ બહુ ગોરો છે, અથવા તો ઘઉંવર્ણો છે, તો એ સાપેક્ષના ધ્યાનમાં રાખી અને આપણે વાતો કરીએ છીએ. તો સાપેક્ષનો જનરલ આઈડિયા લગભગ આપણને બધાને છે. જેમ કે તમે જમીન પર ઊભા હો, રસ્તા પર ઊભા હો અને કોઈ બસ જતી હોય તો આપણને બસ ગતિમાં છે એમ દેખાય, પણ એ જ બસની બાજુમાં બીજી કોઈ કાર કે સ્કૂટર કે બીજો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થને બીજો પદાર્થ છે એની ગતિ વધુ ઓછી લાગી શકે, અને એના પરથી આપણે સાપેક્ષ વેગ કે સાપેક્ષ સ્થાનાંતરનો ખ્યાલ મેળવી શકીએ. આપણે આ પ્રકરણમાં ફક્ત એક પરિમાણમાં થતી ગતિઓનો જ અભ્યાસ કરીએ છીએ, એટલે આપણે આ કિસ્સામાં પણ ગતિ માટે આ જે છે એ અક્ષને લેશું. ધારો કે આ અક્ષ જે છે એ એક્સ અક્ષ છે અને પદાર્થ એક્સ અક્ષ પર ગતિ કરી રહ્યો છે. આ ધારો કે એક્સ બરાબર 0 છે, જેને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ. તો ધારો કે બે પદાર્થો, તમે સાથે લખતા જજો, એ અને બી, બે પદાર્થો એ અને બી એક જ દિશામાં, પછી આપણે વિરુદ્ધ દિશા લેશું, અત્યારે આપણે સરળતા ખાતર એક જ દિશા લઈએ છીએ, એક જ દિશામાં ગતિ કરી રહ્યા છે. ધારો કે ટી બરાબર 0 સમયે, એટલે કે પ્રારંભમાં, આ સમયે કણ એ નું સ્થાન, કણ એ જે છે એનું સ્થાન એક્સ એ 0 છે. 0 સફિક્સમાં સોરી 0 કાઉન્સમાં આપણે એટલે લખીએ છીએ કે પ્રારંભિક સૂચવે છે. અને એવી જ રીતે કણ બી નું સ્થાન એક્સ બી ઓફ 0 છે. આ કણ એ અને કણ બી ના સ્થાન. અને ટી બરાબર ટી સમયે કણ એ નું સ્થાન આની જેમ જ એક્સ એ પણ આપણે ટી લખશું, અને કણ બી નું સ્થાન એક્સ બી એટ ટી છે. અને કણ એ તથા કણ બી ના વેગ અનુક્રમે, કે ઝડપ કયો તોય વાંધો નથી, અનુક્રમે વી એ અને વી બી છે. આ આપણે પ્રારંભિક માહિતી બધી ભેગી કરી નાખી. એ વી એ અને વીબી થી ગતિ કરતા બે પદાર્થો છે, એ અને બી, કે કણ છે એ અને બી, એનું પ્રારંભિક સ્થાન એક્સ એ 0, બી નું પ્રારંભિક સ્થાન એક્સ બી 0 અને ટી સમયના સ્થાન. તો ધારો કે આ સ્થાન જે છે એને આપણે એક્સ એ ઓફ 0 કહીએ, એટલે આ ક્યારનું સ્થાન થયું? ટી બરાબર 0 સમય, અને આ કણ કયો છે? એ કણ છે. હવે એ કણ જે છે એ આમ ગતિ કરે છે, અને
એનો વેગ જે છે એ va જેટલો છે. હવે એમાં ને એમાં આ ધારો કે બીજો કણ છે b, તો આ એક્સ બી ઓફ 0 થયું, એટલે કે t બરાબર 0 સમયે b નું સ્થાન થયું, એટલે આ કણ જે છે b થયો અને એ પણ આ જ દિશામાં vb ઝડપથી ગતિ કરે છે. હવે ગતિ કરતા કરતા જે t સમયના સ્થાન છે હું ગ્રીન ડોટ થી બતાવું છું. ધારો કે એ કણ અહીંયા પહોંચી ગયો અને એનું સ્થાન જે છે એને આપણે કહીએ છીએ એક્સ એ એટ ટી. એ હજુ ગતિ કરતો હોય તો આમ જ ગતિ કરતો રહેશે. અને ધારો કે બી અહીં પહોંચી ગયો છે, આ એક્સ બી એટ ટી, આ એ પણ ધારો કે ગતિ કરી રહ્યો છે. તો આપણે પ્રારંભિક સ્થાન જાણતા હોઈએ છીએ, એક્સ એ 0 કેટલું છે, એક્સ બી 0 કેટલું છે. અચ્છા, વેગ પણ જાણતા હોઈએ છીએ, વી એ કેટલી ઝડપથી એ ગતિ કરે છે અને વીબી એટલે કે કેટલી ઝડપથી બી ગતિ કરે છે. તો આપણું કામ જે છે એ ગોતવાનું છે ટી સમયે એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે, અંતર કેટલું છે. અને આ જે અંતર મળે આને આપણે સાપેક્ષ અંતર એવું કહેશું. પેલા મેળવી લઈએ પછી એને થોડીક વધારે વિસ્તારપૂર્વક ચર્ચા કરશું. ફરીથી એકવાર સમજાવી દઉં આપણે શું કરવા માંગીએ છીએ આ ટોપિકમાં. એક જ અક્ષ ઉપર એટલે કે એક જ રેખા પર, જેને આપણે અહીંયા એક્સ અક્ષ લીધી છે, એના પર બે કણ એ અને બી એ એક જ દિશામાં ગતિ કરે છે. એનો વેગ va છે અને બી નો વેગ vb છે. એ નું પ્રારંભિક સ્થાન એક્સ એ ઓફ 0 છે અને બી નું પ્રારંભિક સ્થાન એક્સ બી ઓફ 0 છે અને ટી સમયે એનું સ્થાન એક્સ એ ઓફ ટી અને બી નું સ્થાન એક્સ બી ઓફ ટી છે. તો આ બે સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે આ એ આપણે મેળવવું છે. આ આપણું કામ છે, બરોબર છે. તો એના માટે આપણી પાસે સ્થાનાંતર બરાબર અથવા તો કાપેલું અંતર એક પરિમાણ જ છે એટલે બરાબર વેગ ભાગ્યા સમય એવું સૂત્ર છે. એટલે આપણે આનો ઉપયોગ કરશું. વેગ બરાબર કાપેલું અંતર અથવા તો સ્થાનાંતર ભાગ્યા સમય. હવે તમે જુઓ વી એ નો વેગ એ કેટલો થશે, તો કે વી એ બરાબર એ માં સ્થાનમાં ફેરફાર એક્સ એ ઓફ ટી અંતિમ માઇનસ એક્સ એ ઓફ 0 પ્રારંભિક ડિવાઇડેડ બાય ટી માઇનસ 0. તો આ થશે ધેરફોર વી એ ઇન્ટુ ટી, આ ટી માઇનસ 0 ટી આ બાજુ ગુણાઈ જશે, બરાબર એક્સ એ ઓફ ટી માઇનસ એક્સ એ ઓફ 0. ધેરફોર એક્સ એ ઓફ ટી, ટી સમયે એનું સ્થાન એ થશે એક્સ એ ઓફ 0 વત્તા વી એ ઇન્ટુ ટી, વી એ ઇન્ટુ ટી. આ સમીકરણ નંબર 1 છે. અને આ જ રીતે એવું લખવું હોય તો લખી શકાય કે આ જ રીતે એક્સ બી ઓફ ટી બરાબર એક્સ બી ઓફ 0 પ્લસ વીબી ઇન્ટુ ટી, સમીકરણ નંબર 2. તો ટી સમયે એક્સ એ નું સ્થાન અને ટી સમયે બી નું સ્થાન એ બંને જે છે એ આપણને આ બંને સૂત્ર દ્વારા મળી શકે. તો હવે આપણે આમ લખી શકીએ ટી સમયે એ થી બી સુધીનું સ્થાનાંતર અથવા તો બે વચ્ચેનું અંતર એને આપણે કહેશું એક્સ બી એ ઓફ ટી બરાબર એક્સ બી એટ ટી માઇનસ એક્સ એ એટ ટી બરાબર કિંમત મૂકી દઈએ સમીકરણ 1 અને 2 ની. એક્સ બી ઓફ 0 પ્લસ
વીબી ટી માઇનસ એક્સ એ ઓફ 0 આ અને આ પ્લસ છે, અહીંયા માઇનસ છે, માઇનસ એટલે માઇનસ વી એ ઇન્ટુ therefore एक्स बी ए ऑफ टी बराबर एक्स बी एट टी माइनस एक्स ए एट टी बराबर एक्स बी एट 0 माइनस एक्स ए एट 0 प्लस वी बी माइनस वी ए इंटू टी આ સૂત્ર જે છે આમ જોવો તો આખા ટોપિકનું સૌથી અગત્યનું સૂત્ર જે કહી શકાય એ આ છે. મટીરિયલમાં તમે જોશો તો ફક્ત એક આ સૂત્ર જ આપ્યું છે અને એના પછી સાપેક્ષ વેગ શું છે એની થોડી સમજૂતી આપી છે, પણ આ સૂત્ર જે છે એ આપણા ટોપિકનું સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું સૂત્ર છે. હવે આની આપણે ઓળખ કરી લઈએ કે આમાં કયું પદ છે એ કોના માટેનું છે. તો જુઓ આ જે છે આ પદ એ ટી સમયે આપણને ખબર છે ટી સમયે બી નું એ ને સાપેક્ષ અંતર, ટી સમયે બી નું એ ને સાપેક્ષ અંતર. હવે આ જુઓ એના જેવું જ છે પહેલું પદ, પણ અહીંયા ટી ની બદલે બે જગ્યાએ 0 છે, તો આપણે એમ કહી શકીએ ટી બરાબર 0 સમયે એટલે કે પ્રારંભમાં બી નું એ ને સાપેક્ષ સ્થાન, બરાબર છે. અને આ જે છે આ સૌથી અગત્યનું પદ છે, આને આપણે કહેશું કણ બી નો કણ એ ને સાપેક્ષ વેગ, વીબી માઇનસ વી એ એને કહેવાય કણ બી નો કણ એને સાપેક્ષ વેગ, એટલે એ જે છે એ આપણને સાપેક્ષ વેગ આપશે. હવે જો હું તમને બહુ સાદું એક્ઝામ્પલ આપું તો તમને થોડુંક વધારે ઇન્ટરેસ્ટિંગલી સમજાશે. ધારો કે આપણે ભાવનગરથી સિંહોર તરફ જઈ રહ્યા છીએ, બરોબર છે, રાજકોટ બાજુ આપણે જવું છે અને ભાવનગરથી સિંહોર સુધીનો એક માર્ગ જે છે એ સુરેખ છે એવું આપણે ત્યારે માની લઈએ, એને આપણે પસંદ કર્યો છે. તો ધારો કે આ જે છે એક્સ બરાબર 0, હવે હું છે એ ધારો કે આ બ્લુ પેનથી બતાવું છું એટલે તમને થોડોક વધારે આમાં ને આમાં સ્પેસિફિક આઈડિયા આવે એટલા માટે. આ ધારો કે આપણું સરદારનગર ગુરુકુળ છે, સરદારનગર ગુરુકુળ એને આપણે ઉગમ બિંદુ લીધું. હવે એક બસ જે છે બસ એ આ એસટી સ્ટેન્ડ છે, આ એસટી ડેપો, બરાબર, નીલમબાગ પાસે જે આવેલો છે આ એસટી ડેપો છે, અને આ ધારો કે નારી ચોકડી છે, ત્યાં આગળ બસ બી ઊભી છે. હવે બે બસ જે છે એ શૂન્ય સમય આપણને ખબર છે કે ભાવનગર એસટી અને નારી ચોકડી, ધારો કે એ બે વચ્ચેનું અંતર 8 કિલોમીટર છે, તો અત્યારે આ અંતર કેટલું છે એ આપણને ખબર હોય. એ જે બે બસ વચ્ચેનું અંતર છે એટલે કે એસટી થી નારી ચોકડી સુધીનું અંતર, એ બંને બસો વચ્ચેનું પ્રારંભિક અંતર થયું. આ એક્સ બી ઓફ 0 માઇનસ એક્સ એ ઓફ 0 એ કેટલું છે એ આપણે જાણતા જોઈએ અને આપણને ખબર જ હોય, બરાબર. હવે ધારો કે સવારે 8 વાગે બંને બસો એક જ સાથે એક જ દિશામાં જુદા જુદા વેગ સાથે ગતિ ચાલુ કરી, એટલે બે બસો કઈ તરફ જાય છે અત્યારે સિંહોર તરફ જાય છે. એક ક્યાંથી નીકળી એસટી થી નીકળી અને બીજી ક્યાંથી નીકળી નારી ચોકડી થી નીકળી અને બે સિંહોર તરફની દિશામાં જાય છે. તો જો આ બસનો વેગ વધારે હોય વી એ, એટલે કે જે એસટી થી ઉપડી એ બસનો વેગ વધારે હોય અને આ જે નારી ચોકડી થી ઊભી રહી એ બસ ધીમે ધીમે જતી હોય, તો કેવું થાય કે આગળ જતા ધારો કે અહીંયા એકાદું બિંદુ એવું આવે કે જ્યાં આગળ બંને બસો વી એ છે વીબી ને
ક્રોસ કરે એટલે કે આગળની બસ ધીમી ચાલતી હોય પાછળની ઝડપથી હોય તો ક્રોસ કરે, બરાબર છે. એટલે કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ બે બસો વચ્ચેનું અંતર ઘટતું જાય, બરોબર છે. અને જો ઊંધું હોય, આ વી એ ધીમે ધીમે ચાલે છે અને વી બી છે એ ઝડપથી ચાલે છે, તો એ ગેપ છે એ મોટો ને મોટો થતો જાય. અને બેના વેગ સરખા હોય તો એ ગેપ જેટલો પહેલા હોય એટલો ને એટલો જ રહે. પણ એ આધાર કોના પર રાખશે, કેટલું સ્થાન ઈ સમય હશે એ વીએ અને વીબી પર. એ અને બી ની ઝડપ કેટલી છે અને બંને કઈ દિશામાં ગતિ કરે છે એ. તો આ જે છે એ સાપેક્ષ વેગનો સાદો ખ્યાલ છે. હવે આપણે થોડુંક સાપેક્ષ વેગ શું છે અને એની ચર્ચા કરીએ. તો આને સમીકરણ નંબર 3 કહી દેજો. આ અગત્યનું ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો. સમીકરણ 3 માં વીબી માઇનસ વીએ ને, એ અગત્યનું પદ છે, એને કણ બી નો કણ એ ને સાપેક્ષ વેગ કહે છે, જેને વી બી એ વડે દર્શાવવામાં આવે છે, એટલે કે વી બી એ બરાબર વીબી માઇનસ વીએ. આ યાદ રાખજો, એક જ દિશામાં ગતિ કરતા પદાર્થ માટે. ધારો કે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 4 છે. હવે આવી જ રીતે પહેલા હું લખી નાખું પછી સમજાવું છું બે સાથે. આ જ રીતે કણ એ નો કણ બી ને સાપેક્ષ વેગ વી એ બી વડે દર્શાવાય, તો એમાં આવશે વી એ માઇનસ વીબી. એમાં એ પહેલા આવશે. આ જે છે સમીકરણ નંબર 5 થઈ ગયું. તો આ જે છે એ સાપેક્ષ વેગ એનો ખ્યાલ છે કે એનો કન્સેપ્ટ છે. ખાસ અહીંયા એક સિમ્બોલ જે છે, સંકેત, એને ખાસ સમજી અને યાદ રાખવું પડશે તમારે. આવું જ્યારે આપેલું હોય, વી બી એ સફિક્સમાં લખેલું હોય, તો બરાબર સમજજો. આપણે જેમ નામ લખીએ છીએ, આપણે જે નામ લખવું હોય, ધારો કે રણછોડભાઈ મગનભાઈ એવું નામ છે કોકનું, તો એ રણછોડભાઈ છે એ વ્યક્તિ પોતે છે. અને એ રણછોડભાઈ તો ઘણા બધા હોય દુનિયામાં, તો એ એના ફાધરનું નામ જે આપણે લખીએ છીએ એ એની નેક્સ્ટ આઈડેન્ટિટી છે. અને તેમ છતાંય જો બે મેચ થાય તો ત્રીજું નામ તરીકે આપણે સરનેમ લખીએ છીએ. એટલે નામ, ફાધર મધરનું નામ અને સરનેમ, એમ 3 આઈડેન્ટિફિકેશન છે. પણ એ વાત કોની થતી હોય, જેનું પહેલા શબ્દ આવે એ ભાઈની વાત થતી હોય. એમ અહીંયા આ વેગ કોનો છે, તો જે પહેલા આવે સફિક્સમાં એની વાત થઈ રહી છે, એનો વેગ છે. અને કોની સાપેક્ષે છે એ બીજું આવશે. એટલે વી બી એ છે તો એ બી નો વેગ છે, પણ એની સાપેક્ષે છે. ધારો કે V12 એવું લખ્યું હોય, ધારો કે આપણે આમ લઈએ કે V12 આમ લખ્યું છે, તો એ પદાર્થ એકનો વેગ હોય, પણ પદાર્થ બેની સાપેક્ષે. બે ગતિ કરતા હોય તો આપણે કેવું પડે કે કોનો વેગ કોની સાપેક્ષે છે એમ. ધારો કે હું F54 એમ લખું, તો F બળ હોય તો એ 5 નંબરના પદાર્થનું બળ છે ને 4 ની સાપેક્ષે છે. એટલે વાત પહેલાની હોય, બીજો જે છે એની સાપેક્ષે વાત હોય. એટલે વીબી એ જે છે એ બી નો એને સાપેક્ષ વેગ, અને વી એ બી છે એ નો બી ને સાપેક્ષ વેગ, એમ લખી શકાય. અચ્છા, હવે સમીકરણ 3 તમે જુઓ તો સમીકરણ 3 પરથી xb માઇનસ x એ કેટલું રહેશે એ આ વીબી અને વીએ પર આધાર રાખે. વીબી અને વીએ પર આધાર રાખે અને એની દિશા પર પણ આધાર રાખે છે. તો આપણે આમ લખીએ છીએ, સમીકરણ 3 માં બે શક્યતાઓ જે છે
એ આપણે લઈએ ફોર એક્ઝામ્પલ વી એ બરાબર વીબી અને વી એ ગ્રેટર દેન વીબી, બરાબર, બે શક્યતા લઈએ. તો જુઓ સમીકરણ 3 માં તમે જુઓ, જો વી અને વીબી સરખા હોય તો આ પદ નીકળી જશે, આ અને આ બે સરખા છે તો આ પદ આખું કેન્સલ થઈ ગયું. તો આ સંજોગોમાં એક્સ બી ઓફ ટી માઇનસ એક્સ એ ઓફ ટી બરાબર એક્સ બી ઓફ 0 માઇનસ એક્સ એ ઓફ 0. જો બે સમાન વેગથી ગતિ કરતા હોય તો જે અંતર પહેલા હતું એનું એ અંતર જ પછી રહેશે, એટલે એમાં કોઈ ફેર પડશે નહીં. તો આવા કિસ્સા માટે જો આપણે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ દોરીએ, આ એક્સ ટી આલેખ છે ધારો કે આવા કિસ્સા માટે, અને ધારો કે આ ટી બરાબર 0 સમય છે, તો આ સ્થાન જે છે એ એક્સ એ 0 થયું અને આ સ્થાન જે છે એ એક્સ બી 0 થયું, બરાબર, ટી બરાબર 0 સમય. અચ્છા, હવે બેયના વેગ છે કંઈક વી એ અને વી બી, અને એ બંને સમાન છે એટલે બે સુરેખાઓ મળશે. વેગ યાદ કરો, એક્સ વિરુદ્ધ ટી આલેખનો ઢાળ એ વેગ હોય, તો આ જે છે એ સુરેખા આમ મળે તો એટલા જ ઢાળ વાળી એના જેવી જ સુરેખા મળે. તો આ જે છે ધારો કે આ એક્સ, આ સ્થાન અહીંયા આગળ તમે આમ કરો તો આ જે છે આ સ્થાન શું આપશે, એક્સ ઓફ ટી એટ 0, અને આ કેટલું આપે અહીંયા એક્સ ઓફ ટી એટ 0. જે પહેલા આ બે અંતર હતું એનું આ અંતર થશે. તો આ વી એ આપે છે અને આ વી બી આપે, આ એટલે એનો ઢાળ. તો જો વી એ વી બી સરખા હોય તો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ અહીંયા જે દર્શાવ્યો એ મુજબ બે સમાંતર સુરેખાઓ મળે, બે સમાંતર સુરેખાઓ મળે. અચ્છા, નેક્સ્ટ કિસ્સો આ ઇન્ટરેસ્ટિંગ છે. વીએ ગ્રેટર દેન વીબી હોય તો આ એક્સ છે, એક્સ ઓફ ટી, અને આ ટી છે સમય. તો પ્રારંભિક સ્થાન અહીંયા છે એક્સ એ 0 અને આ બી નું પ્રારંભિક સ્થાન એક્સ બી 0. હવે જુઓ એ નો વેગ બી ના વેગ કરતા મોટો છે. હવે વેગ મોટો હોય એનો મતલબ કે એનો ઢાળ મોટો હોય આલેખમાં, કેમ કે એક્સ ટી વિરુદ્ધનો આલેખ ફરીથી કહી દઉં તમને, એનો સુરેખા હોય, અચળ વેગ હોય તો, અને એનો ઢાળ જે છે એ એનો વેગ આપે. તો એ નો વેગ વધારે હોય તો એની સુરેખા જે છે એ વધુ ઢાળ વાળી મળે, અને બી નો વેગ ઓછો હોય તો એની સુરેખા ઓછા ઢાળ વાળી મળે. એટલે આ વીબી સૂચવે છે, આનો ઢાળ જે છે એ સોરી વી એ સૂચવે છે, આ જે છે એ વી એ. તો તમે જુઓ છો કે આ બિંદુએ આ જે સ્થાન છે એ બેયના સમાન બને. તો આને આપણે ટી અને આને આપણે એક્સ કહીએ, તો આપણે એવું કહીએ કે ટી સમયે આ કિસ્સામાં ટી સમયે પદાર્થ એ પદાર્થ બી ને ઓવરટેક કરે છે, બરાબર છે. તો જો પાછળના પદાર્થનો વેગ આગળ કરતા વધારે હોય તો શું થાય, એ વાહન છે વેગ વધતો જાય ને એક વખતે એ પાછળ વાળો પદાર્થ જે છે આગળ વાળા પદાર્થને ઓવરટેક કરે, એવું કહેવાય. તો આ વી એ ગ્રેટર દેન વીબી હોય તો આવું થાય. અને એક ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ આપણે એક એક્સ્ટ્રા કરી નાખીએ. ત્રીજું જે છે એ એવું છે કે જો વી એ લેસ દેન વીબી હોય તો, એટલે કે બી નો વેગ એ કરતા વધુ હોય તો શું થશે એ હું તમને કહી દઉં ગ્રાફમાં. આ તમે એક્સ્ટ્રા દોરજો, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો પણ આપણે આ કરાવીએ છીએ એવરી ટાઈમ. આ ધારો કે એક્સ એ 0 એ પદાર્થનું પ્રારંભિક સ્થાન, એક્સ બી 0 બી પદાર્થનું પ્રારંભિક સ્થાન. હવે આનો વેગ પહેલેથી વધારે છે અને વધતો જાય છે, આનો વેગ ઓછો છે અને એ એટલો ને એટલો રહે છે, તો આનો ઢાળ વધુ શાર્પ આવશે અને આનો ઢાળ જે છે એ
ઓછો શાર્પ આવશે. તો આ VA આપે, આ VB આપે. તમે જોઈ શકો છો આ જે ગેપ છે એ ગેપ વધતો જાય, જેનો મતલબ એવો કે બે પદાર્થ વચ્ચેનું અંતર જે છે એમાં પણ સતત વધારો થાય છે. તો આ સમીકરણ 3 જે આપણે અહીંયા લખ્યું છે એ સમીકરણ 3 પરથી એનું ઇન્ટરપ્રિટેશન VA અને VB વધુ ઓછા હોય તો કેવું થાય એ આપેલું છે. એ ટેક્સ્ટબુકમાં આકૃતિ નંબર 3.16 3.17 એ બંને આપણને આપેલી છે. અને એક એક્સ્ટ્રા એવું પણ આપ્યું છે, જો બે પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો શું થાય, એની આકૃતિ જે છે એ 3.18 માં સમજૂતી આપી છે. એ સમજૂતી જે છે એ હું કરાવતો નથી. આટલું કરાવ્યા પછી હવે તમને ખબર પડી જવી જોઈએ કે એમાં કેવી રીતે આલેખ જે છે એક્સ વિરુદ્ધ ટી નો એ આવે છે. આપણે પરીક્ષાઓ જે છે એન્ટ્રન્સ ટેસ્ટ અને આપણી લોકલ એક્ઝામ એમાં મુખ્ય તો આપણે ગ્રાફ જ પૂછીએ છીએ. એટલે 3 આલેખો આકૃતિ 3.16 3.17 3.18 અને અહીંયા જે કરાવી VA લેસ ધેન VB વાળી આ જે આકૃતિ છે એ પણ તમારે કરવાની રહેશે. તો મુખ્ય જે છે એ સમજૂતી સાપેક્ષ વેગમાં આપણે જે કરીએ છીએ એ સમજૂતી જે છે એનો આપણે અહીંયા આગળ ડિટેલમાં સ્ટડી કર્યો છે અને એ ખૂબ જ અગત્યનું છે. એટલે સમીકરણ 3 જે અહીંયા રજૂ કરવામાં આવ્યું છે આ સમીકરણ તમારે યાદ રાખવાનું અને આ સમીકરણ જે છે એના પરથી જ આપણે મોટા ભાગના દાખલાઓની ગણતરી છે. સાપેક્ષ વેગના લગતા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આ એક હું જે આ બોક્સ બનાવીને એમાં લખું છું એ ખૂબ અગત્યનું છે અને એ જ યાદ રાખજો. આમ તો તમારે કદાચ જૂના ધોરણોમાં આવી ગયું હોય તો તમને આવડતું હશે. જો બે પદાર્થો એક જ દિશામાં ગતિ કરતા હોય તો તેઓના વેગની બાદબાકીથી સાપેક્ષ વેગ મળે. તો સાપેક્ષ વેગ ગોતવો હોય તો આ કિસ્સામાં બંને પદાર્થના વેગની બાદબાકી કરવી જોઈએ. એટલે જો બે પદાર્થો એક જ દિશામાં ગતિ કરતા હોય તો. અચ્છા, બીજું આવશે, જો બે પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો તેઓના વેગના સરવાળાથી સાપેક્ષ વેગ મળે. એટલે ટૂંકમાં જો એક જ દિશામાં ગતિ હોય તો વેગની બાદબાકી કરવાની, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા પદાર્થો હોય તો વેગનો સરવાળો કરવાનો. બરાબર છે? આ બે વસ્તુ યાદ રાખો અને એક જે સ્થાનાંતર વાળું છે એ યાદ રાખો. આ સમીકરણ નંબર 3 એટલે મુખ્ય દાખલાઓ જેટલા છે એ બધા એના પરના જ છે. અત્યારે આપણે આની પછી ઉદાહરણ જે 3.9 છેલ્લું ઉદાહરણ આપ્યું છે એ અને પછી સ્વાધ્યાયના બે દાખલાઓ છે એની આપણે આના પછી ચર્ચા કરશું, જેથી કરી અને આ ટોપિક જે છે એનો કન્સેપ્ટ વધુ સારી રીતે તૈયાર કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે પ્રકરણ નંબર 3 ની જેટલી થિયરી છે એની દરેકે દરેક ટોપિકની ચર્ચા કરી. હવે તમારું કામ એ છે કે એક વખત ટેક્સ્ટ બુકમાંથી જ્યાં ચેપ્ટર શરૂ થાય ત્યાંથી ટોપિક વાઇઝ 3.1 3.2 3.3 3.4 3.5 3.6 અને આજે જે કરાયો હોય 3.7 એ બધા ટોપિક જે છે એ નિરાતે શાંતિથી વાંચી જાઓ અને એ સમજી લો. જેટલા ઉદાહરણો મેં કરાવ્યા છે એ બધા ઉદાહરણો ફરીથી એકવાર તમે જાતે ગણી લો જોયા વગર અને
એને સમજી લો. જો કાંઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે વોટ્સએપ દ્વારા પૂછી શકો છો. હવે આજે જે લેક્ચર પૂરો થાય એના પછી લગભગ 2 કે 3 લેક્ચર સુધી આપણે આ જ પ્રકરણના સ્વાધ્યાયના દાખલાઓ જે છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું. અમુક દાખલાઓ સીધા એન્ટ્રન્સ ટેસ્ટમાં નીટ કે JEE માં પૂછાઈ જાય એવા સહેલા છે, સરળ છે, અને અમુક એવા છે કે જે કોમ્પ્લિકેટેડ અને કન્સેપ્ચ્યુઅલ છે. એ તમામ દાખલાઓ જે છે એનો આપણે અભ્યાસ કરશું. તો એ જરૂરી છે કે આ લેક્ચર પૂરો થાય પછી તમે ફરીથી આખું પ્રકરણ જે છે એની થિયરી ટોપિક અને જેટલા દાખલાઓ ઉદાહરણ કરાવ્યા છે એ એક વખત વાંચી સમજી લ્યો અને ગણી લ્યો. થેન્ક યુ વેરી મચ.